ગુજરાતમાં આદિવાસી યુવાનોને ફટકો, ટેલેન્ટ પૂલ વાઉચર યોજના બંધ કરાઈ છે। ગુજરાતમાં શ્રેષ્ઠ આદિવાસી યુવાનને શોધવા માટે નરેન્દ્ર મોદીની સરકારે 2008-9માં શરૂ કરેલી ટેલેન્ટ પૂલ યોજનાને વર્તમાન સરકારે બંધ કરી દીધી છે। આ યોજનામાં પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાર્થીઓ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં જતા રહેતા હોવાનું કારણ આપીને આ નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓને 80,000થી 60,000નું નુકસાન થયું છે। પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાર્થીઓ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં જઈ રહ્યા હોવાનું કારણ બતાવી સરકારે સ્કીમ બંધ કરી દીધી છે। રાજ્યના આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી યુવાનોને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે હેતુથી 2008-9ના વર્ષમાં ટેલેન્ટ પૂલનું નિર્માણ કરવા માટે યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી। ટેલેન્ટ પૂલ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 60,000 કેશ વાઉચર તરીકે ચૂકવવામાં આવતા હતા। જો શાળાની ફી તે હોય તો બાકીની રકમ વિદ્યાર્થીની છાત્ર શિષ્યવૃત્તિ તરીકે ચૂકવવાની રહેતી હતી। એ ઉપરાંત સ્કૂલ વાઉચર યોજના હેઠળ અતિશય શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શાળાની ફી અથવા 80,000 બેમાંથી જે ઓછું હોય તે કેશ વાઉચર તરીકે ચૂકવવામાં આવે છે। 2008-9માં અમલી થયેલી ટેલેન્ટ પૂલ વાઉચર યોજનામાં 2023-24માં કે તે પહેલાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોય તેમને યોજનાના નિયત માપદંડ પ્રમાણે નિયમ અનુસાર મળવાપાત્ર લાભ અપાશે। આ યોજના હેઠળ અગાઉ પસંદગી પામેલ શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ તમામ શાળાઓનું દર વર્ષે નિયત થયેલી સમિતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે।